તમારું પોટું છે જોઈ ના ના તો આવી જાય બરોબર આવી જાય છે નમસ્કાર મિત્રો નવા વર્ષના હેપી ન્યૂ યર જય શ્રી કૃષ્ણ જય સિયારામ નવા વર્ષના રામ રામ આજથી 2026નું નવું વર્ષ ચાલુ થશે હો નવા વર્ષ તો નવા વર્ષમાં અમે શું કરવા માગીએ છીએ એ પહેલું કહીશું ચલો પહેલાં તો ચા કાઢો ચા સાથે ચુસ્તી કરીએ ચા સાથે મજા કરીએ નવા વર્ષમાં નવા વર્ષથી થયો ને ચાલુ હા એ તો નવા વર્ષથી કરવાનું હતું પણ મેં વળી વહેલું ચાલુ કરી દીધું ને યુટ્યુબ અમારી ચા સાથે ચર્ચાની આમ સંકલ્પ તો એમ કર્યો હતો કે ચલો ભાઈ નવા વર્ષથી ચાલુ કરીશું પણ ટેસ્ટિંગ કરવા માટે કર્યું પછી એમ થયું ચલો મૂકી દે નવા વર્ષની શું રાહ જોવી છે જે કરવું હોય ને એ કરી લેવું રાહ નહીં જોવાની એટલે હવે નવું વર્ષ જ્યારે શરૂ થાય ને ત્યારે સૌના મનમાં પહેલો તો એક વિચાર આવે કે હવે નવા વર્ષમાં કોઈક આ નવું કરીએ કે આ નવું કરીએ કે કંઈક આપણી ટેવ સુધારવા માગીએ પણ ઘણી વખત શું થાય છે કે બહુ મોટા સંકલ્પ કરીએ પછી થતા નહીં હું આટલી કસરત 1 કલાક કરી નોકરી પછી તે થતા નથી માટે પહેલાં તો નાના સંકલ્પ જે થાય એને એવા કરવા પડે એક તો હું જે કરું છું ને પહેલાં જ તમામ થાય એવું ખરેખર બહુ જરૂરી છે ને એક તો ઉઠીએ ને એવી તરત જ જો પથારી ખાલી હોય ને તો પથારી પહેલી સરખી કરી દેવી પહેલાંમાં પહેલું તમારે એ કામ કરવું કારણ કે આનું શું છે કે એક મનોવૈજ્ઞાનિક કારણ છે હવે એ કામ તો થાય એવું જ છે આ કંઈ મોટું કામ નહીં હવે આ કામ થઈ જાય ને એટલે તમને એમ થાય કે હાશ પાદર એવું થાય એટલે તમને મગજને એક જાતનો રિવોર્ડ મળે તમને આના ઉપર તો એક અંગ્રેજ લેખકે આખું પુસ્તક લખ્યું છે આખી પથારી તૈયાર કરવામાં એમ અને પથારી તૈયાર થાય ને એટલે તમારો ઓટોમેટિક પાદરકન સીધું જ એક રૂમમાં કંઈક બીજું અડોડું પડ્યું હોય તો તને મૂકી દેવાની ઈચ્છા થાય હા એટલે આવું થાય પાદરકન વસ્તુ બધું મૂકવાની એટલે આવા નાના સંકલ્પો કરવા જરૂરી છે અને બીજો સંકલ્પ એવો કરવા જેવો છે કે આપણાથી ના થાય ને કોઈ કરતું હોય તો ના પાડવું કોઈક નાનો મોટો સંકલ્પ આપણે તારાથી તો કોઈ નહીં થાય એવો શબ્દ ના વાપરવો કમસે કમ એટલું તો કહેવું હા તે આવી ઈચ્છા તો કરીને બસ એ જ મહત્વનું છે હકીકતમાં તો પેલું મૂઢ ભાગી જાય હા અરે અમારે એવું થયું હમણાં હવે તમે નાના બાળકોને જો પ્રોત્સાહિત કરો તો કેટલું ફળ મળે એ તમને એક દાખલો જ મારા ઘરનું બતાવું હમણાં 4 દિવસ પહેલો અમારે કનિષા કાયમ મારા માટે હું જઉં એટલે કંઈક ને કંઈક વસ્તુ માગે દાદા મને આ લઈ આલો અને હું લઈ આવું એટલે ઘરનો બધો કંઈક તમે એને ના જરૂરની વસ્તુઓ બધી લઈ આવો છો ને ખોટી ભેગી કરે છે ને એક તો ઇરેઝર જેટલો હોય એટલો ભેગો કરે એક નેલ ડિઝાઇનની જેટલી હોય એટલી લાવે પછી તો આ વખત મેં કીધું સારું આને એક ડિમોટિવેટ નહીં કરો પણ પછી મેં એને એમ કીધું કે હા ચલો ભલો ઘરનો ના પાડું પણ તને વસ્તુ તને જે જુએ લાવી આવું ખરું પણ આ ઘરવાળાનું તારા તરફથી કોઈ તકલીફ પડતી હોય ને એમાં કંઈક થોડું તું સુધારો કરે ને તો તને લાવી જાય પછી મેં કીધું હું ના કહું તારા કરો તારે જાતે નક્કી કરો તારે શું કરવું છે તે પછી એને જાતે કે અમે ધ્યાને બે ઝઘડીશું નહીં કે આનો એ તો દરેકના ઘરમાં નાના ભાઈ બાળકો હોય એ તો થતું જ હોય પણ છતાં અમારે ઘણી વખત થાય એટલે અમે બોલીએ ખાસ ના એટલે કે કરીશું બરાબર પછી ધ્યાને એવું કે તું વસ્તુ એવી મગાય કે તારા ફાઈન ભલે હોય પણ ખરાબ થઈ ગઈ હોય એવી પણ તારા કામમાં આવતી હોય લાઈટ જેથી કામમાં આવતી હોય એવી કંઈક વસ્તુ મગાય પછી ધ્યાનીને કોઈ કલર કરવાની ડીશ કંઈક સજેસ્ટ કર્યું પછી મેં એને એમ કહ્યું કે તારે ઝઘડો નહીં કરો એવો જો સંકલ્પ આ 4 દાડા છે તો મેં 4 દાડા પહેલો કહ્યું હતું કે 1લી તારીખ સુધીમાં તું ટ્રાય કર અને તારા માટે કલર ડીશ તને હું એમેઝોન ઉપર ઓર્ડર આપી દીધો ને 1લી તારીખે આવશે જો તું ટ્રાય કરીને સક્સેસ થઈશ
તો વત્તા તને બીજો એવોર્ડ મળશે, પછી બીજી કંઈક વસ્તુ મળશે અઠવાડિયે ચડી તો તું સક્સેસ થઈ તો. એટલે કે હા તાણ, એટલે પ્રોમિસ આપી. પછી હવે આ 4 દિવસ થયા ને એટલે કાલે મેં એમને ફોન કર્યો, કીધું અમને કેટલા આવી જવું જોઈએ ડ્રાઇવિંગમાં. એ ખબરો તમે જુઓ, અમે વોટ્સએપ ઉપર એને ફોન કર્યો તો જુઓ એનો ફોન. હા, ચોથી કનિષા બાજુમાં આવી જા. કનિષા બોલા. આપણું મિશન કેટલા આવ્યું પેલું? આજે 31st હાલથી ચાલુ નહીં, થશે. પણ તારા 3 દિવસમાં કંઈક થયું? બે વખત કે 3 વખત થોડો ગુસ્સો નીકળી ગયો. તારે ધ્યાને શું થયું ક્યાં ને? ગુસ્સો નીકળી ગયો. એ ગુસ્સો થાય એટલે એને પહેલેથી યાદ દિલાઈ દેવાનું, એટલે પછી બંધ થઈ જાય પાછી. બંધ થઈ જાય ને, પણ હો બસ એ જોવાનું, ભલે થાય તો ખરો ગુસ્સો, પણ ખાલી બંધ થઈ જાય એ મહત્વનું છે. રજા બેટા બંધ થઈ જાય. હા, પછી શોર્ટ્સ જોવાનું ચાલુ કરે એટલે હું કહું કે લાવજે દાદાને ફોન કરું, હજુ આવ્યું નહીં પાર્સલ, પેલું કેન્સલ કરાવી દઉં. એટલે કે ના ના ના, બંધ કરી દઉં છું. બરોબર. તો ભલે એકવાર ભૂલ કરે, એ ચાલુ કરે ગુસ્સો કે કરે ને, પણ એની યાદ તમે આપો ને બંધ થઈ જાય ને તો બરોબર છે. હા કનિષા, નામ કનિષા, હા? બરોબર રેડી ને? તારે જો તારે મિશન ચાલુ રાખવું હોય તો તારે બંધ થઈ જવાનું, ભલે ભૂલ થાય તો બોલી જવાય, ગુસ્સો કરી દી તો તારે બંધ થઈ જવાનું, બરોબર? એ કલા પહેલા જ બોલ દે. હા, કલા પહેલા જ બોલ દેશે. બરોબર. અને કાલથી હવે 1 તારીખથી તો શ્યોર કરવાનું, બરોબર? કાલથી રેડી. અને જો જો ગાડી આજે 31st દાદા. એ ગાડી જો હો, ક્યાં જાવ છો? હે, હા, ક્યાં જાવ છો? મામાન ઘરે, સર્કલ થી રાઈટ સાઈડ. હા હા, તમારી બાજુ લેવા છે. મામાન ઘરે, ગાંધીનગર. જોઈ મિત્રો, આમાં એને ટ્રાય કરવાનો પ્રયત્ન કર્યો ને આપણે એને કહ્યું કે તે શરૂઆત કરી, એ મહત્વનું છે હકીકતમાં. તો આવું કંઈક રિવોર્ડ, પ્રોત્સાહન તમે તમારી જાતને પણ કંઈક આપી શકો કે ચલો મેં આ કામ નહોતું કરવું, કરવા જેવું તો મને ભાવતી કંઈક વસ્તુ હું ખાઉં, એવું તમે તમારી જાતને પણ કંઈક રિવોર્ડ આપી શકો. તો તમને મોટિવેશન સતત મળતું રહે. તો એક સંકલ્પો પૂરા કરવાની એક સામાન્ય એક ખરી રીત છે તમારી. બોલો, તમારા મનમાં હું કંઈ કહેવું છે? તમે ત્યાં હું સાંભળું. એ બહુ મહત્વનું છે. મારે કહો છો. ખરેખર તો ઘરમાં 2001 આવો નવા વર્ષમાં સંકલ્પ કરવામાં આવો કે તમે જે કહેશો એ હું હોભળ્યો, તો એ કોઈ નાની મોટો સંકલ્પ છે. પણ છતાં આપણે ગયા વર્ષમાં જે કંઈ ભૂલો કરી હોય અને આપણને પોતાને ખ્યાલ આવે કે મેં આ ભૂલ કરી હતી, તો એમાં કંઈક સુધારો કરવો હોય એવા સંકલ્પો ખરેખર નવા વર્ષમાં આપણે કરવા જોઈએ. તો પહેલામાં પહેલું તો એક હોય કે એ કઈ જરૂરી છે, તો આપણા તબિયત વિશે, સ્વાસ્થ્ય વિશે, આપણી તંદુરસ્તી જાળી જળવાઈ રહે એના માટે પ્રયત્ન કરવા જોઈએ. અને ગયા વર્ષમાં ધારો કે આપણે કંઈક ભૂલ કરી હોય અને આપણું શરીર બગડી હોય, કંઈક થયું હોય, તો નવા વર્ષની અંદર આપણે ખાસ ધ્યાન રાખીશું કે ભાઈ આપણી તંદુરસ્તી કઈ રીતે સારી રહે. બીજું, આ જીવનમાં બહુ જરૂરી છે એવી વાતો છે અને દરેકનાથી થાય એવી છે, અને અમે તો આ કરવા માગીએ છીએ એટલે આ ચર્ચા કરીએ છીએ. સ્વાસ્થ્ય માટે એના માટે કંઈ બહુ લાંબુ નહીં, આપણાથી થાય એવી સામાન્ય કસરત, બહુ થાકી જવાય એવી નહીં, પણ થાય એવી નાની મોટી એક્ટિવિટી તમારે ચાલુ રાખવી તો તમારા તબિયત ઉપર સારામાં સારું રહેશે હકીકતમાં. ખબર પડે કશું. હા, અને ખોટા બહુ વિચારો ના કરવા. ખોટા વિચારો તો કરો જ ના. હા, જરૂર વગરના બહુ મગજ જતું રહો, ખોટા ના વિચારો કરવા. કરશો તો તબિયત સારી રહેશે. અને બીજું તબિયત સારા રહેવાનું મોટું મેઇન કારણ એ તો તમારા સંબંધો જો થોડા ઘણા બગડ્યા હોય તો સુધર્યું તો કોઈ નહીં, પણ એથી વધારે ના બગડ્યું તો એ સારું. હું તો કહું છું બગડવા જ ના જોઈએ. એને જે કંઈ હોય એને ભાઈ માફી માગી લો કે એને માફ કરી દે, પણ સંબંધો ઉપર તમે ખાસ ધ્યાન આપજો, કારણ કે એ જીવનનો બહુ મહત્વનો ભાગ છે. પછી આ બધું થતાં
એક મનની શાંતિ રહે ને એવું થોડું ઘણું કામ કરવું જોઈએ તમારે. આ નવા વર્ષની અંદર સંકલ્પનું આપણે આ થોડું વિચારીએ છીએ કે આપણું મન શાંત રહે. ખોટું વિચારીએ ના ખોટું કરીએ ના એટલે શાંત જ છે ને તાર. મહત્વનું એ છે કે આપણાથી ખોટું કરીએ નહીં, ખોટું થાય નહીં. અને એક બીજું તમને કહું કે આ બધા સંકલ્પો તો તમારે જોવા હોય ને તો મેં ગઈકાલે એક ભજન અપલોડ કર્યું છે, તને ખબર નથી એવું ભજનનું શીર્ષક છે. એ તમે જોશો ને એની દરેક લીટી તમને એમ થશે ખારું આ તો આપણે કરવા જેવું છે, નકર ક્યારે પતી જશે શું થશે. ખબર તો નહીં. હા, તો એક એ જાણું છું. ઊંઘમાં ઊંઘી જઈશું ખબર નહીં પડે. પછી એક બીજું નવું કામ કરવા જેવું છે, દરરોજ કંઈક નવું શીખવું. હકીકત એક શીખવાની પ્રેક્ટિસ પાડવી. શીખવાની એટલે કદાચ તમે કોઈ દિવસ જીવનમાં એક તમારા શર્ટનું બટન ના ટોક્યું હોય ને તો એક બટન ટોકવાનો પ્રયત્ન કરો. કરવું. આ એ શીખ્યા કહેવાય ખરેખર તો. એટલે આ સાહિત્યકાર લેખકો કે માણસ જ્યારે શીખતો બંધ થાય ને ત્યારે જ ગરડો થાય, બાકી ત્યાં સુધી ગરડો ના થયું કહેવાય. ગળું ના થાય. હા, ગરડો ક્યારે કહેવાય? જ્યારે એને શીખવાનું બંધ કર્યું ને ત્યારથી જ ગરડું છે. કારણ કે કુદરતે તો તમને જન્મ આપ્યો ને એ પહેલી ક્ષણે જ તમને શીખવા માટે મોટા કર્યા. કર્યા. જેવું બાળક જ પાત્ર કરતા એના મોઢામાં તમે ઓગળી નાખો ને, બસ કરો. હા, ચૂસવાનું ચાલુ કરો. યાદ પાણી પીવો, ચા પીવો. પછી એક બીજી મોટામાં મોટી વાત છે કે મનની શાંતિની વાત કરીને એમાં આપણને જે મળ્યું છે ને એનો સંતોષ. એનો પહેલો આભાર કરો. એનું તમે, હું તો કહું છું એક લિસ્ટ બનાવો કે તમે પહેલાં શું હતા. હું તો કહું કે પહેલાં આપણે તારી સગાઈ કરી અમારતોને તે અમે ખબર નહીં આકાશમાં તો પહેલાં દાર પહેરવા ચડ્ડીએ માગવી નહીં. એટલે એવું નહોતું કે પરિસ્થિતિ એવી હતી, પણ એમ કે આવા દારા હતા. એમ કે આવી વ્યવસ્થા નથી હકીકતમાં. પેલા તો આવો જ નતો ને ઠક્કા. તો આજની તારીખમાં આપણા પાસે કેટલું બધું સ એનો વિચાર કરી અને જે સ એનો ઉપયોગ કરો મોણો ન તો એ મજા મજા છે. છે. બીજું નથી. અને મેળવવાનો રહીએ. નહીં ના ગુણલા નહીં ગાવાના સહી ના રાપડો. હા હા, તો જે સ એની મજા કરીએ આ એક મહત્વનો પોઈન્ટ છે. તો આવા શુભ સંકલ્પો અમે તો કરવા પ્રયત્ન કરીએ જ છીએ ખરેખર તો ભગવાન કરાવો તો સારું. કરે જ છે. તો આ તમારા જીવનમાં પણ કંઈક આવું વિચારવા જેવું લાગે તો વિચારજો. તો મિત્રો, આ હતી આ નવા વર્ષની ચા સાથેની ચર્ચા. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. જય સિયારામ.